હેલો મિત્રો, અમો છીએ જામ ખંભાળિયા। આજે ધમાકા ન્યૂઝ આપના માટે લાવે છે જામ ખંભાળિયાથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલા મહાશ્રી સતી સુરજબા માતાજીની ભક્તિ ગાથા। ગુજરાતભરના ભાવિકો માટે આ મહત્વની જાણકારી અમે આપી રહ્યા છીએ। તો આવો જાણીએ મહાસતી શ્રી સુરજબા માતાજીનો મહિમા। જામનગર દ્વારકા જતા ખંભાળિયા સલાયા રોડ ઉપર ખંભાળિયાથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલા આ મંદિરનો મહિમા અલગ જ છે। અહીં ખંભાળિયા અને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી ભાવિકો દર્શનાર્થે આવે છે, કારણ કે અહીં આવેલા કદી નિરાશ નથી થતા। મા સતી સુરજબા માતાજી ભાવિકોની આશા જરૂરથી પૂરી કરે છે। આશરે 300 વર્ષ જૂનું આ મહાશ્રી સતી સુરજબા માતાજીના મંદિરે શીશ ઝુકાવવા એકવાર ખાસ આવવું પડશે, કારણ કે અહીં મંદિરના પટાંગણમાં પ્રવેશતાની સાથે જ કંઈક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે। જૂની લોકવાયકા પ્રમાણેથી ભાવ ભક્તિજનોની બધી જ આશા અહીં પૂરી થાય છે। એવા ભૂતકાળના કેટલાય પરચા માતાજીએ પૂરા પાડ્યા છે। અહીં માતાજીને ચૂંદડી, નારિયેળની છત્રની માનતા રાખો તો લોકો માનતા કરે છે। ગમે તેવી જટિલ અડચણ કે સમસ્યા હોય, લોકો સતી શ્રી સુરજબા માતાજીની 4 મંગળવારની માનતા માનવાથી જટિલમાં જટિલ અડચણો દૂર થાય છે। અહીં સવાર સાંજ ધૂપ, દીપ, અગરબત્તીથી માતાજીની આરતી થાય છે અને અખંડ દીપ અહીં વર્ષોથી પ્રગટાવી રહ્યો છે। રવિવારે અને મંગળવારે તો ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે। ભોળા ભક્તોની આશા પૂરી કરતી મા સુરજબા માતાજીની બાજુમાં નાગજી અને ભોળાજી વિરાજમાન છે। એમ કહેવાય છે કે અહીં મંદિરે આવી દીપ પ્રગટાવી શ્રદ્ધાથી જે માંગો એ ઈચ્છા માતાજી પૂરી અવશ્ય કરે છે। વિશાળ પટાંગણમાં પથરાયેલી જગ્યા ઉપર માના મંદિરની બાજુમાં માતાજીની અસલ ખાંભીના દર્શન પણ અલૌકિક છે। થોડે દૂર મામાનું સ્થાન છે અને પાછળ દાદાના દર્શન પણ લાવો પણ અનેરો છે। અહીં દર વર્ષની આસો માસના નોરતામાં આઠમનો હવન થાય છે અને તેનો મહિમા પણ ભાવિકોમાં ભક્તિ સાગર વહાવી રહ્યો છે। લોકોમાં એવો મહિમા છે કે સાચી શ્રદ્ધાથી રાખેલી માનતા માતાજી અવશ્ય પૂરી કરે છે। પગ દુખતા હોય તો લાકડાના પગ ચડાવવાની માનતા, માથું દુખતું હોય તો શ્રીફળની માનતા, કે સગાઈ સગપણ ના થતા હોય તો માતાજીની સાડી પહેરાવાની માનતા, કે પછી શેર માટીની ખોટ માતાજી પૂરી કરે તો ઘોડિયાની માનતા માનવાથી માતાજી આશા પૂરી કરે છે। લોકો પગે ચાલીને કે વાહનમાં આવી અને માતાજીના શીશ ઝુકાવી અને દર્શન કરી માનતા ઉતારી જવાની પ્રથા અહીં બહુ જૂની છે। ખંભાળિયા અને આજુબાજુના આવેલા વિસ્તારમાં આ મંદિર ભારે પ્રખ્યાત છે અને હવે ભાવિકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવી રહ્યા છે। દ્વારકા જતા રસ્તામાં જ ખંભાળિયાની બાજુમાં આવેલા સતી શ્રી સુરજબા માતાજીના અચૂક દર્શનનો લહાવો લેવાનું ચૂકશો નહીં। અહીં સવાર સાંજ આરતીના સમયે તો માતાજીના મુખનું તેજ કંઈક અલગ જ ચમકે છે। જ્યારે હમણાં પૂનમનો મહિમા વધતાની સાથે જ લોકો દર પૂનમ ભરવા પણ આવી રહ્યા છે। અહીં એમ કહેવાય છે કે સાચી શ્રદ્ધાપૂર્વક નિયમિત 7 પૂનમ ભરવાથી માતાજીના મનની મુરાદ અવશ્ય પૂરી કરે છે। તો આ પવિત્ર સતી શ્રી સુરજબા માતાજીના દર્શન કરવા અને માતાજીના ખોળે માથું ટેકવવા જરૂરથી જજો હો। અને હા, હજુ એક વાત, અહીં આવવા માટે ખંભાળિયાથી સલાયા કે જામનગરથી સલાયા એસટી બસમાં નવું હરિપર બસ સ્ટોપ છે અને ત્યાંથી માત્ર 2 મિનિટના રસ્તે અહીં પહોંચી જવાશે। અથવા ખાનગી વાહનો પણ ખંભાળિયા સલાયા જતા
રસ્તામાં આપને પહોંચાડી આપશે. જો તમે ખાનગી વાહન લઈને આવો તો ખંભાળિયાથી દ્વારકા બાયપાસ હાઈવે પાસેથી સલાયા જતા માત્ર 4 કિલોમીટર જ દૂર છે. આ મંદિરે અહીં રાત્રિ રોકાવાની સુવિધા ના હોવાથી દૂરથી આવતા ભક્તજનોએ એ પ્રમાણે સમય સવારે 7 થી રાત્રે 7 વાગ્યા સુધીની આરતી ટાઈમ સુધીમાં આવી જવું એવું અહીંના સંચાલક શ્રીએ જણાવેલ છે. તો બોલો પ્રેમથી શ્રદ્ધાથી મહાસતી શ્રી સુરજબા માતાજીની જય.